પહેલગામની અંદર કાશ્મીરની અંદર જે ફરવા ગયેલા ટુરિસ્ટો હતા, જે પોતાના પરિવાર સાથે ગયેલા, બાળકો, માતાઓ, સ્ત્રીઓ સાથે ગયેલા, એ લોકોને ધર્મ પૂછીને અને કપડા ઉતરાવીને એમની પર અમાન્ય હુમલો કર્યો. આ પાકિસ્તાની ટેરરિસ્ટોએ આ ખોટું પગલું ભરેલું છે. આ મોદી સરકાર છે, એને જડબે સલાખ જવાબ આપશે અને આ ભારતની સેના પણ એમને જડબે સલાખ જવાબ આપશે. ગુજરાતથી માંડીને આસામ સુધી બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાનીઓ હોય, એ લોકોને કાઢવાનું કામ અત્યારે જડબાતોડ રીતે કરી રહ્યા છે અને કરી રહ્યા છીએ. આ પહેલગામના ટુરિસ્ટો પર જે હુમલો થયો, એમાં આજે રૂપનાથપુરાની પીઠના રહીશોએ એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજેલો. નાના બાળકો, બહેનો પોતાની લાગણી વ્યક્ત કરી કે જે આ પોતાના પરિવાર સાથે ગયેલા, એમને સ્ત્રીઓને અલગ કરીને માત્ર પુરુષો પર 28 જેટલા પુરુષો પર હુમલો કરી અને એમને મોતને ઘાટે ઉતાર્યા છે. આ આતંકવાદીઓને ભારત સરકાર જડબે જવાબ આપશે એવી મને આશા છે. જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો આતંકવાદી દ્વારા, તો આ બહુ ખોટું કૃત્ય કહેવાય અને આતંકવાદીઓએ જે આ કાર્ય કર્યું છે એને જડબે સલાખ જવાબ તો આપવો જ પડે. અને એને શ્રદ્ધાંજલિ રૂપે રઘુનાથભાઈની પીઠના લોકો, ભાઈઓ, વડીલો, દરેક મિત્રો, વડીલો બધાએ કેન્ડલ માર્ચ યોજી એમના આત્માને શાંતિ મળે એના માટે કેન્ડલ માર્ચ યોજી અને એમના પ્રભુ, એમના ઈશ્વર, એમના કુટુંબને અને દરેક દિલાસો પૂરો પાડે એવી આશા રાખીએ.